નમસ્કાર, આપ જોઈ રહ્યા છો છે કેસની ગુજરાતી વાત કરતું કેશોદના હવેલી ચોકમાં આખલાઓની લડાઈમાં વૃદ્ધને ઝપેટે લીધા હતા। સમગ્ર વાત કરતું કેશોદમાં ભરચક વિસ્તારમાં કાયમી ધોરણે આખલાઓના ત્રાસથી શહેરીજનો પરેશાન। સમગ્ર વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર અને નામદાર હાઈકોર્ટ શહેરી વિસ્તારમાં રખડતા ભટકતા પશુઓ અને આખલાઓના માનવ જીવન માટે ખતરારૂપ હોય પગલાં લેવા સ્થાનિક કચેરીમાં જુદા જુદા હુકમો અને આદેશો કરવામાં આવે છે, ત્યારે નક્કર કાર્યવાહી હાથ ધરવાને બદલે કાગળ પર સબ સલામત હોવાના દાવાઓ કરી સંતોષ માનવામાં આવે છે। કેશોદ શહેરમાં જાહેર માર્ગો પર અને ભરચક વિસ્તારોમાં છાસવારે રખડતા ભટકતા પશુઓ અને આખલાઓના કારણે અકસ્માતની ઘટનાઓ બને છે, ત્યારે તંત્રની ઊંઘ ઉડતી નથી। કેશોદના શરદ ચોક વિસ્તારમાં હવેલી ચોકમાં સવારના સમયે આખલાઓની લડાઈમાં સાઈડમાં પાર્ક કરેલ મોટરસાયકલને ઝપેટમાં લેતા વૃદ્ધને ઝપેટી લીધા હતા। સામાન્ય ખારશીંગની ફેરી કરી આજીવિકા રળતા વૃદ્ધને આખલાઓએ પાડી દેતા ઇજાગ્રસ્ત થયા હતા। 7 મહિના અગાઉ કેશોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જાહેરમાં વેચાતા ઘાસચારો અને જાહેરમાં નાખવામાં આવતો ઘાસચારો અટકાવવા ઉપરાંત રખડતા ભટકતા પશુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવવાની જાહેરાત કરી હતી, તે પોકળ પુરવાર થઈ છે। કેશોદ શહેરમાં રખડતા ભટકતા પશુઓ અને આખલાઓનો અસહ્ય ત્રાસથી શહેરીજનો પોતાના બાળકોને એકલા બહાર મોકલવામાં પણ ભય અનુભવે છે, ત્યારે સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા સમયસર લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, એ તો હવે આવનારા દિવસોમાં જ કોઈ નિર્દોષ શહેરીજનને જીવ ગુમાવવો પડશે તો નવાઈ નહીં રહે। છે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।